ટાટ HS સમાજશાસ્ત્ર ધોરણ 11 ચેપ્ટર 6 છે. પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ. એમાં પ્રશ્ન પહેલો છે, સમાજમાં કઈ સામાજિક સંસ્થાઓ છે? જવાબ છે કુટુંબ, લગ્ન અને જ્ઞાતિ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કોણ કરે છે? જવાબ છે સમાજશાસ્ત્ર. પ્રશ્ન ત્રીજો છે, કઈ સંસ્થાઓ માનવીને પ્રવૃત્તિ કરવાની રીત પૂરી પાડે છે? જવાબ છે લગ્ન, કુટુંબ, જ્ઞાતિ. પ્રશ્ન ચોથો છે, સમાજ રચનાનો પાયો કોણ છે? જવાબ આવશે સામાજિક સંસ્થાઓ છે સમાજ રચનાનો પાયો છે. ત્યાર પછી પ્રશ્ન પાંચમો છે, વ્યક્તિ અને સમાજની જરૂરિયાતો સંતોષવાના પ્રયત્નોમાંથી શેનો ઉદ્ભવ થાય છે? જવાબ છે સંસ્થાઓનો ઉદ્ભવ થાય છે. પ્રશ્ન છઠ્ઠો છે, સામાજિક સંસ્થા કેવી કાર્યપ્રણાલી છે? જવાબ છે પ્રસ્થાપિત. ત્યાર પછી પ્રશ્ન સાતમો છે, કોણ સામાજિક સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી તરીકે ઓળખાવે છે? ખાસ યાદ રાખજો, સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી તો આવશે મેકાઇવર અને પેજ. ત્યાર પછી પ્રશ્ન આઠમો છે, કોણ સંસ્થાને અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે? જવાબ આવશે જોન્સન. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, સામાજિક સંસ્થા એટલે શું? તો જવાબ છે સંસ્થા ચોક્કસ કાર્યપ્રણાલી છે અને તે કાર્યપ્રણાલીઓ લોકરીતિ, લોકનીતિ, સામાજિક ધોરણો દ્વારા પ્રસ્થાપિત થયેલ હોય છે. ત્યાર પછી પ્રશ્ન 10મો છે, સામાજિક સંસ્થાના લક્ષણો કેટલા છે? જવાબ છે 5. કયા 5 છે? તો વલણ અને વર્તનની ઢબ, સાંસ્કૃતિક પ્રતીકો, સાધન સગવડ, વર્તનના ધોરણો અને વિચારસરણી. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, વ્યક્તિઓના વલણો અને વર્તનની ઢબ કોણ વ્યક્ત કરે છે? જવાબ છે સંસ્થા. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ કોના પ્રતીક છે? જવાબ છે રાજકીય સંસ્થાના. પ્રશ્ન 13મો છે, સંસ્થા તેના કાર્યો કરવા માટે ખાસ સાધન સગવડો ધરાવે છે જેને સંસ્થાના ઉપયોગના પાયા પર રચાયેલા કયા લક્ષણ તરીકે ઓળખાવી શકાય? તો આવશે સાંસ્કૃતિક લક્ષણ. પ્રશ્ન 14 છે, લોકરીતિઓ, લોકનીતિઓ, કાયદાઓનું સંકુલ એટલે સામાજિક સંસ્થા. યાદ રાખજો. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, વિચારો, માન્યતાઓને ધોરણોનું સંકુલ એટલે વિચારસરણી. યાદ રાખજો. ત્યાર પછી વ્યક્તિએ કઈ રીતે વર્તવું અને કઈ રીતે ન વર્તવું તે કોણ શીખવે છે? તો આવશે ધોરણો. 17મો પ્રશ્ન છે, વ્યક્તિને તેમ શા માટે વર્તવું તે કોણ દર્શાવે છે? તો જવાબ છે વિચારસરણી. પ્રશ્ન 18મો છે, શેના દ્વારા ધોરણોને પીઠબળ મળે છે? જવાબ છે વિચારસરણી. પ્રશ્ન 19મો છે, સંસ્થાની મૂળભૂત માન્યતાઓ અને વિચારો કોણ વ્યક્ત કરે છે? જવાબ આવશે વિચારસરણી. પ્રશ્ન 20મો છે, ધર્મની વિચારસરણી કઈ છે? જવાબ આવશે એકેશ્વરવાદ અને અનેકેશ્વરવાદ. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, કુટુંબ એ કેવી સામાજિક સંસ્થા છે? જવાબ છે સાર્વત્રિક, કેમ કે કુટુંબ છે બધે હોય છે. ત્યાર પછી પ્રશ્ન 22મો છે, આ વ્યાખ્યા કોની છે? કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો પર રચાયેલું જૂથ છે અને તેના દ્વારા જ બાળકોનું પ્રજનન અને ઉછેર શક્ય બને છે. કુટુંબની મુખ્ય બાબત એ છે કે આ જૂથ લગ્ન, લોહી અથવા દત્તકના સંબંધો દ્વારા અસ્તિત્વમાં આવે છે.
તો આ વ્યાખ્યા મેકાઈવરની છે. ત્યાર પછી 23મો પ્રશ્ન છે કે આ વ્યાખ્યા કોની છે? કે કુટુંબ એ બાળકોવાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ છે. તો જવાબ આવશે ઓગબન. ત્યાર પછી 24મો પ્રશ્ન છે કુટુંબ એક એવું સામાજિક જૂથ છે કે જેના સભ્યો પ્રજનન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. આ વ્યાખ્યા કોની છે? તો હશે કિંગ્સલે ડેવિસની છે. 25મો પ્રશ્ન છે કઈ સંસ્થાના સંબંધોથી જોડાયેલા સભ્યોના અધિકારો અને ફરજો સમુદાયના સામાજિક ધોરણો દ્વારા નિશ્ચિત થયેલા હોય છે? તો જવાબ આવશે કુટુંબ સંસ્થા. 26મો પ્રશ્ન છે કુટુંબના લક્ષણો કેટલા છે? તો કુટુંબના 5 લક્ષણો છે. સ્ત્રી પુરુષ વચ્ચેના જાતીય સંબંધો, લગ્ન પ્રથા, સહનિવાસ, વંશાવલી અને આર્થિક સહભાગીપણું. ત્યાર પછી 27મો પ્રશ્ન છે સ્ત્રી પુરુષની જાતીય ઈચ્છાની પરિપૂર્તિ, વંશવૃદ્ધિ અને સહજીવનથી થતી સંતતિની સંભાળ અને ઉછેર ત્રિવિધ હેતુ માટે કઈ સંસ્થાનો ઉદ્ભવ થયો? જવાબ છે કુટુંબ સંસ્થા. 28મો પ્રશ્ન છે સ્ત્રી પુરુષ વચ્ચેના જાતીય સંબંધોને સમાજ સ્વીકૃત બનવા માટે કઈ પ્રથા અનિવાર્ય માનવામાં આવે છે? તો આવશે લગ્ન પ્રથા. 29મો પ્રશ્ન છે કુટુંબ રચનાનું પ્રથમ સોપાન કયું છે? તો આવશે લગ્ન સંસ્થા. 30મો પ્રશ્ન છે કઈ કુટુંબ વ્યવસ્થા વધારે પ્રચલિત છે? જવાબ આવશે પિતૃસ્થાની. 31મો પ્રશ્ન છે કુટુંબના પૂર્વજો અને વંશજો વચ્ચેનો સંબંધ સમજવા માટે કઈ યોજના હોય છે? જવાબ છે વંશાવલી. 32મો પ્રશ્ન છે માતૃસત્તાક કુટુંબમાં વંશ ગણના કોના નામથી થાય છે? તો આવશે માતાના. 33મો પ્રશ્ન છે પિતૃસત્તાક કુટુંબમાં વંશ ગણના કોના નામથી થાય છે? તો આવશે પિતાના. 34મો પ્રશ્ન છે કઈ વ્યવસ્થામાં સહભાગીપણું એ કુટુંબની મહત્વની બાબત છે? જવાબ આવશે અર્થવ્યવસ્થામાં. ત્યાર પછી 35મો પ્રશ્ન છે કુટુંબના કેટલા પ્રકારો છે? જવાબ છે 4. કયા 4? વંશના આધારે, સત્તાના આધારે, સ્થાનના આધારે અને સહનિવાસના આધારે. ત્યાર પછી 36મો પ્રશ્ન છે વંશના આધારે કુટુંબના કેટલા પ્રકારો છે? જવાબ આવશે 2. કયા 2? માતૃવંશી અને પિતૃવંશી. 37મો પ્રશ્ન છે માતૃવંશી કુટુંબમાં મિલકત અને સત્તાનો વારસો માતા તરફથી કોને મળે છે? જવાબ આવશે સ્ત્રી સંતાનને, કેમ કે માતા તરફથી મળે છે અને કુટુંબ છે માતૃવંશી એટલે સ્ત્રી સંતાનને મળશે. ત્યાર પછી 38મો પ્રશ્ન છે સત્તાના આધારે કુટુંબના પ્રકારો કેટલા છે? તો 2 છે. કયા? માતૃસત્તાક અને પિતૃસત્તાક કુટુંબ. ત્યાર પછી 39મો પ્રશ્ન છે માતૃસત્તાક કુટુંબનું મૂળ કોને ગણવામાં આવે છે? તો આવશે માતાને. ત્યાર પછી 40મો પ્રશ્ન છે ભારતના આદિમ જાતિ સમાજમાં કઈ જાતિઓ માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવતી આદિમ જાતિઓ છે? ખાસ યાદ રાખજો કે માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા છે એ આવશે ખાસી ગારો જે અસમમાં છે અને દક્ષિણ ભારતમાં વસતા નાયરો. યાદ રાખજો ખાસી ગારો અસમના, દક્ષિણ ભારતના નાયરો જે માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવતી આદિમ જાતિઓ છે. ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી 41મો પ્રશ્ન છે પિતૃસત્તાક કુટુંબમાં કોની સત્તા, સ્થાન, દરજ્જો ઊંચા હોય છે? તો પુરુષોની. ત્યાર પછી 42મો પ્રશ્ન છે સ્થાનના આધારે કુટુંબના પ્રકાર કેટલા છે? તો જવાબ છે 2 છે. કયા 2 છે? માતૃસ્થાનીય અને પિતૃસ્થાનીય. ત્યાર પછી 43મો પ્રશ્ન છે સહનિવાસના આધારે કુટુંબના પ્રકારો કેટલા છે? તો 2, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. ત્યાર પછી 44મો પ્રશ્ન છે
સંયુક્ત કુટુંબમાં કેટલી પેઢીઓ એકસાથે વસવાટ કરે છે? તો જવાબ આવશે 2 કે તેથી વધારે. ત્યાર પછી પ્રશ્ન 45મો છે, સંયુક્ત કુટુંબની મિલકત કેવી ગણવામાં આવે છે? તો જવાબ આવશે સહિયારી. ત્યાર પછી 46મો પ્રશ્ન છે, સંયુક્ત કુટુંબમાં પરિવારનું સંચાલન કોણ કરે છે? તો જવાબ આવશે કુટુંબના વડા. ત્યાર પછી 47મો પ્રશ્ન છે, સંયુક્ત કુટુંબના બધા નિર્ણયો કોણ લે છે? તો જવાબ આવશે કુટુંબના વડા. 48મો પ્રશ્ન છે, કયા કુટુંબમાં કુટુંબવાદ કેન્દ્ર સ્થાને અને પ્રભાવી હોય છે? યાદ રાખજો, કુટુંબવાદ તો આવશે સંયુક્ત કુટુંબ. ત્યાર પછી કયા કુટુંબમાં વૃદ્ધ, વિધવા, અપંગ, અશક્ત સભ્યોને સામાજિક સલામતી પ્રાપ્ત થાય છે? તો આવશે સંયુક્ત કુટુંબ. 50મો પ્રશ્ન છે, કદની દ્રષ્ટિએ નાનું કુટુંબ કયું છે? તો વિભક્ત કુટુંબ છે, નાનું કુટુંબ છે. 51મો પ્રશ્ન છે, પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનોનો સમાવેશ કયા કુટુંબમાં થાય છે? તો જવાબ આવશે વિભક્ત કુટુંબમાં. ત્યાર પછી 52મો પ્રશ્ન છે, વિભક્ત કુટુંબમાં સત્તા કોના હાથમાં હોય છે? જવાબ છે જવાબદાર વ્યક્તિના હાથમાં હોય છે. 53મો પ્રશ્ન છે, વિભક્ત કુટુંબમાં નિર્ણયો કઈ રીતે લેવાય છે? ખાસ યાદ રાખજો, સર્વસંમતિથી નિર્ણયો લેવાય છે. ક્યાં? તો વિભક્ત કુટુંબમાં. ત્યાર પછી 54મો પ્રશ્ન છે, કયા કુટુંબમાં વ્યક્તિગત નિર્ણયને પ્રાધાન્ય અપાય છે? તો જવાબ છે વિભક્ત કુટુંબમાં. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, વ્યક્તિગત વિકાસની વધુ તક કયા કુટુંબમાં મળે છે? વ્યક્તિગત વિકાસ છે ક્યાં વધારે થાય? તો વિભક્ત કુટુંબમાં થાય છે. 56મો પ્રશ્ન છે, કયા કુટુંબમાં વ્યક્તિવાદ કેન્દ્ર સ્થાને અને પ્રભાવી હોય છે? તો એમાં આવશે વિભક્ત કુટુંબ. કુટુંબવાદ હોય તો સંયુક્ત કુટુંબ, વ્યક્તિવાદ હોય તો વિભક્ત કુટુંબ. ત્યાર પછી 57મો પ્રશ્ન છે, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સંયુક્ત કુટુંબો અને વિભક્ત કુટુંબોની ટકાવારી છે કેટલી છે? તો એમાં આપણે જોઈએ કે સંયુક્ત કુટુંબ છે 19% અને વિભક્ત કુટુંબ છે 81%. ખાસ યાદ રાખજો, સંયુક્ત કુટુંબ છે 19% છે અને વિભક્ત કુટુંબ 81% છે. ત્યાર પછી 58મો પ્રશ્ન છે, દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં સંયુક્ત કુટુંબની ટકાવારી કેટલી છે? તો જવાબ આવશે 10%. ત્યાર પછી 59મો પ્રશ્ન છે, કુટુંબના કાર્યો કેટલા છે? કુટુંબના કાર્યો 5 છે. ક્યાં ક્યાં? તો કુટુંબનું જૈવિક કાર્ય, કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય, કુટુંબનું આર્થિક કાર્ય, કુટુંબનું સામાજિક કાર્ય અને કુટુંબનું સાંસ્કૃતિક કાર્ય. ત્યાર પછી 60મો પ્રશ્ન છે, વ્યક્તિ અને સમાજની મૂળભૂત જરૂરિયાતોનો સંતોષ કોણ પૂરો પાડે છે? જવાબ આવશે કુટુંબ. 61મો પ્રશ્ન છે, જાતીય સંતોષ અને પ્રજનન એ કુટુંબનું કેવું કાર્ય છે? જવાબ આવશે જૈવિક કાર્ય. 62મો પ્રશ્ન છે, કુટુંબ સ્નેહ, પ્રેમ, હૂંફ પૂરા પાડીને વ્યક્તિને કેવો સંતોષ પૂરો પાડે છે? જવાબ આવશે માનસિક. 63મો પ્રશ્ન છે, સંતોષ ઉત્પાદનનું કેન્દ્ર કઈ સંસ્થા કરે છે? તો જવાબ આવશે કુટુંબ. ત્યાર પછી 64મો પ્રશ્ન છે, કુટુંબના સભ્યોની ભૌતિક જરૂરિયાત પૂરી પાડવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ આવશે કુટુંબ કરે છે. 65મો પ્રશ્ન છે, સામાજિક પરંપરા અને વર્તન પદ્ધતિ બાળક કોની પાસેથી શીખે છે? જવાબ આવશે કુટુંબ પાસેથી શીખે છે. પછી 66મો પ્રશ્ન છે, માનવ સમાજમાં સાંસ્કૃતિક વારસાનું પ્રદાન કોના દ્વારા થાય છે? જવાબ આવશે કુટુંબ દ્વારા થાય છે. પ્રશ્ન 67મો છે, પરંપરાગત ભારતીય કુટુંબમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો કેવા હતા? જવાબ છે સત્તા અને તાબેદારીના. પ્રશ્ન 68 છે, લગ્નનું આવશ્યક તત્વ એ છે કે
તેમાં સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધમાં પ્રવેશીને પોતાનું સ્થાનિક સ્થાન સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે. આ વ્યાખ્યા કોની છે? તો જવાબ આવશે જોન્સનની. ત્યાર પછી 69મો પ્રશ્ન છે, લગ્ન એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે જેનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર થયો છે. આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને થનારા બાળકોના પારસ્પરિક હક્કો અને ફરજોનો સમાવેશ થાય છે. આ વ્યાખ્યા કોની છે? તો જવાબ છે વેસ્ટરમાર્કની છે. ખાસ યાદ રાખજો. ત્યાર પછી 70મો પ્રશ્ન છે, લગ્નના કેટલા ઉદ્દેશ્યો અથવા તો હેતુ છે? તો જવાબ આવશે 4. કયા 4? ધર્મ, પ્રજા, રતિ અને ગૃહનિવાસ. 71મો પ્રશ્ન છે, લગ્નના કેટલા પ્રકાર છે? તો લગ્નના 2 પ્રકાર છે, એકસાથી લગ્ન અને બહુસાથી લગ્ન. ત્યાર પછી 72મો પ્રશ્ન છે, એક પુરુષ કે એક સ્ત્રી કોઈ એક સમયે સમાજ માન્ય રીતે માત્ર એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધે જોડાય તો તેને કયા લગ્ન કહેવામાં આવે છે? તો જવાબ આવશે એકસાથી લગ્ન. ત્યાર પછી 73મો પ્રશ્ન છે, વિશ્વના મોટા ભાગના વિસ્તારોમાં કેવા પ્રકારના લગ્ન સંબંધ જોવા મળે છે? જવાબ આવશે એકસાથી લગ્ન. ત્યાર પછી 74મો પ્રશ્ન છે, લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રી પુરુષની કોઈ એક સમયે સમાજ માન્ય રીતે જીવનસાથીની સંખ્યા એક કરતાં વધારે હોય તેને કેવા લગ્ન કહે છે? તો જવાબ આવશે બહુસાથી લગ્ન. ત્યાર પછી 75મો પ્રશ્ન છે, બહુસાથી લગ્નના પ્રકાર કેટલા છે? તો બહુસાથી લગ્નના 2 પ્રકાર છે. કયા કયા 2? તો બહુપત્નીત્વ લગ્ન અને બહુપતિત્વ લગ્ન. ત્યાર પછી 76મો પ્રશ્ન છે, જ્યારે કોઈ એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધથી જોડાય તો તેને કયા લગ્ન કહેવામાં આવે છે? જવાબ આવશે બહુપત્નીત્વ લગ્ન. પુરુષની સંખ્યા 1 છે, સ્ત્રીની વધારે છે, 1થી વધારે છે એટલે બહુપત્નીત્વ આવશે. ત્યાર પછી 77મો પ્રશ્ન છે, બહુપત્નીત્વ લગ્નના પ્રકાર કેટલા છે? તો જવાબ છે 2 છે, ભગીની બહુપત્નીત્વ અને અભગીની બહુપત્નીત્વ. 78મો પ્રશ્ન છે, કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોય તેને કયા લગ્ન કહે છે? તો પત્નીઓ બધી છે, બધી સગી બહેન છે, તો એ છે ભગીની બહુપત્નીત્વ લગ્ન. ત્યાર પછી 79મો પ્રશ્ન છે, કોઈ એક પુરુષની સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો ન હોય તો તેને કયા લગ્ન કહેવાય? તો જવાબ આવશે અભગીની બહુપત્નીત્વ લગ્ન. 80મો પ્રશ્ન છે, બહુપતિત્વના પ્રકાર કેટલા છે? તો 2 છે, ભ્રાતૃકીય બહુપતિત્વ અને અભ્રાતૃકીય બહુપતિત્વ. 81મો પ્રશ્ન છે, લગ્ન સંબંધમાં સ્ત્રી સાથે જોડાનાર પુરુષો પરસ્પર સગા ભાઈઓ હોય તેને કયા લગ્ન કહે છે? તો જવાબ આવશે ભાતૃકીય બહુપતિત્વ લગ્ન, કેમ કે પુરુષો છે બધાય સગા ભાઈઓ છે એટલે. 82મો પ્રશ્ન છે, કોઈ સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષો જ્યારે પરસ્પર સગા ભાઈઓનો સંબંધ ધરાવતા નથી, સગા ભાઈઓ નથી એટલે એ છે બહુપતિત્વ અભાતૃકીય બહુપતિત્વ લગ્ન. ત્યાર પછી 83મો પ્રશ્ન છે, લગ્ન સાથી પસંદગીના ક્ષેત્રો એટલે કે ધોરણો કેટલા છે? તો જવાબ છે 3 છે ટોટલ. અંતરલગ્ન, બહિર્લગ્ન, સમલોમ અનુલોમ અને પ્રતિલોમ લગ્ન. એટલે આ ટોટલ 3 થશે. ત્યાર પછી 84મો પ્રશ્ન છે, વ્યક્તિને પોતાના જૂથમાંથી જ લગ્ન સાથીની પસંદગી કરવી પડે તેને કયા લગ્ન કહેવામાં આવે છે? જવાબ છે અંતરલગ્ન. ખાસ યાદ રાખજો આ બધું કે લગ્ન સાથીની પસંદગી છે પોતાના જૂથમાં જો કરવામાં આવે તો એને કહેવાય અંતરલગ્ન. ત્યાર પછી 85મો પ્રશ્ન છે, અંતરલગ્નીય સમૂહ કયું છે? તો જ્ઞાતિ છે, અંતરલગ્નીય સમૂહ છે.
86મો પ્રશ્ન છે, મૂળભૂત રીતે નિકટવર્તી સગા સંબંધીઓ વચ્ચે લગ્ન સંબંધ બાંધવાની મનાઈ ફરમાવે તેને કયા લગ્ન કહે છે? તો જવાબ આવશે બહિર્લગ્ન. સગા સંબંધીઓ છે એમાં લગ્ન ન થઈ શકે એ છે બહિર્લગ્ન. ત્યાર પછી 87મો પ્રશ્ન છે, પોતાના સમકક્ષ અથવા પોતાના જ જૂથ કે જ્ઞાતિમાંથી જીવનસાથીની પસંદગી થાય ત્યારે તેને કયા લગ્ન કહે છે? તો પોતાના સમકક્ષ હોય કે પોતાના જ્ઞાતિના જ હોય તો એમાં આવશે સમલોમ લગ્ન, કેમ કે બેનો દરજ્જો છે એ સરખો છે એટલે સમ છે એટલે સમલોમ. ત્યાર પછી 88મો પ્રશ્ન છે, ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ પોતાનાથી ઉતરતા ગણાતા જ્ઞાતિ કે વર્ણમાંથી જીવનસાથીની પસંદગી કરે તેને કયા લગ્ન કહે છે? તો જવાબ આવશે અનુલોમ લગ્ન, જેમાં પુરુષ છે એનો દરજ્જો ઊંચો છે, એની જ્ઞાતિ ઊંચી છે, જ્યારે સ્ત્રી છે એની જ્ઞાતિ નીચી છે એટલે આવશે અનુલોમ લગ્ન. પછી 89મો પ્રશ્ન છે, ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણની સ્ત્રી પોતાનાથી નીચી ગણાતી જ્ઞાતિ કે વર્ણના પુરુષ સાથે લગ્ન કરે તેને કયા લગ્ન કહે છે? જવાબ છે પ્રતિલોમ લગ્ન. જ્યારે સ્ત્રી છે એની જ્ઞાતિ ઊંચી છે, પુરુષની નીચી છે તો છે પ્રતિલોમ લગ્ન. જ્યારે પુરુષની જ્ઞાતિ ઊંચી હોય, સ્ત્રીની જ્ઞાતિ નીચી હોય તો અનુલોમ લગ્ન છે, અને પુરુષની જ્ઞાતિ છે કેવી હોય? નીચી હોય, અને સ્ત્રીની ઊંચી જ્ઞાતિ હોય તો એ છે પ્રતિલોમ લગ્ન. ત્યાર પછી 90મો પ્રશ્ન છે, લગ્ન સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો કેટલા છે? તો ટોટલ 3 છે. એક છે કુલીનશાહી, દિયરવટુ, જેઠવટુ, સાડીવટુ, અને ત્રીજું છે પિતરાઈ લગ્ન. 91મો પ્રશ્ન છે, માતા પિતાએ પોતાની પુત્રીના લગ્ન તેના કુળ કરતાં સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુળના પુરુષ સાથે કરવામાં આવે તેને કયા લગ્ન કહેવામાં આવે છે? જવાબ છે કુલીનશાહી, કે માતા પિતા એવું ઈચ્છે છે કે પોતાની પુત્રી છે એના લગ્ન એના કરતાં સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ કોઈ ઉચ્ચ કુળમાં થાય તો એ છે કુલીનશાહી. ત્યાર પછી 92મો પ્રશ્ન છે, સ્ત્રીનો પતિ મૃત્યુ પામે પછી પતિના નાના ભાઈ સાથે લગ્ન કરે તેને કયા લગ્ન કહે છે? જવાબ છે દિયરવટુ. ત્યાર પછી 93મો પ્રશ્ન છે, સ્ત્રીનો પતિ મૃત્યુ પામે પછી પતિના મોટા ભાઈ સાથે લગ્ન કરે તો એ છે જેઠવટુ. ત્યાર પછી 94મો પ્રશ્ન છે, પત્નીના અવસાન થયા પછી પોતાની મૃત પત્નીની બહેન સાથે જો લગ્ન કરે તો એ છે સાડીવટુ. ત્યાર પછી 95મો પ્રશ્ન છે, પિતૃપક્ષે ફોઈના સંતાનો અને માતૃપક્ષે મામા કે માસીના સંતાનો સાથે લગ્ન સંબંધો બાંધી શકાય તેને કયા લગ્ન કહે છે? તો જવાબ આવશે પિતરાઈ લગ્ન. 96મો પ્રશ્ન છે, વર્તમાન કાળમાં લગ્નમાં ધાર્મિક વિધિ કેવી જોવા મળે છે? તો છે ઔપચારિક. ત્યાર પછી 97મો પ્રશ્ન છે, લગ્ન વિધિનું આવશ્યક અંગ કયું છે? જવાબ છે કન્યાદાન. 98મો પ્રશ્ન છે, આજે કન્યાદાનમાં કેવા તત્વો જોવા મળે છે? જવાબ છે સામાજિક અને ભૌતિક તત્વો જોવા મળે છે. 99મો પ્રશ્ન છે, પરંપરાગત હિન્દુ લગ્નને કેવા ગણવામાં આવે છે? જવાબ છે એક સંસ્કાર તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછી 100મો પ્રશ્ન છે, કયા કારણે લગ્ન સાથે સંકળાયેલા પરંપરાગત મૂલ્યમાં પરિવર્તન આવ્યું છે? જવાબ છે વ્યક્તિવાદી વલણ. યાદ રાખજો, વ્યક્તિવાદી વલણ. પ્રશ્ન છે 101મો છે, સ્પેશિયલ મેરેજ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? જવાબ છે 1954માં. પ્રશ્ન બીજો છે, કયા એક્ટથી સ્ત્રી પુરુષ બંનેને છૂટાછેડાનો અધિકાર મળ્યો છે? જવાબ છે સ્પેશિયલ મેરેજ એક્ટ.
પ્રશ્ન 103મો છે, પરંપરાગત રીતે જીવનસાથીની પસંદગી કઈ રીતે થતી હતી? એટલે કે પહેલાં જીવનસાથીની પસંદગી કઈ રીતે થતી હતી? તો માતા પિતા કે વડીલો દ્વારા થતી હતી. પ્રશ્ન 104 છે, જીવનસાથીની પસંદગીમાં કઈ બાબતને વિશેષ ધ્યાન અપાય છે? તો વ્યક્તિગત લાયકાત છે એને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. ત્યાર પછી 105મો પ્રશ્ન છે, વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચે થતા લગ્નને કયા લગ્ન કહે છે? ખાસ યાદ રાખજો, વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચેના થતા લગ્ન છે કયા લગ્ન છે? તો જવાબ આવશે આંતરજ્ઞાતીય લગ્ન. અંતરલગ્ન અને આંતરજ્ઞાતીય લગ્ન બે અલગ છે. ત્યાર પછી 106મો પ્રશ્ન છે, આંતરજ્ઞાતીય લગ્નને સંપૂર્ણ સમર્થન કયા એક્ટથી પ્રાપ્ત થયું છે? જવાબ છે 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટ. ત્યાર પછી 107મો પ્રશ્ન છે, બહુપતિ અને બહુપત્ની લગ્ન કયા કાયદાથી ગેરકાયદેસર બન્યા છે? જવાબ છે 1955 હિન્દુ લગ્નના કાયદાથી. બે ખાસ યાદ રાખજો, બે પ્રશ્ન છે એ. પ્રશ્ન 108મો છે, કયા કાયદામાં છૂટાછેડાની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ છે 1955ના હિન્દુ લગ્ન કાયદામાં. પ્રશ્ન 109મો છે, હિન્દુઓના સામાજિક જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં કઈ સંસ્થાના તાણાવાણા ગૂંથાયેલા છે? જવાબ છે જ્ઞાતિ સંસ્થાના. 110મો પ્રશ્ન છે, જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસતું જૂથ છે. આ વ્યાખ્યા કોની છે? તો છે એમ.એન. શ્રીનિવાસની. ત્યાર પછી પ્રશ્ન 111મો છે, જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના સંબંધોનું નિયમન કયા ખ્યાલો વડે થાય છે? જવાબ છે શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો વડે. પ્રશ્ન 112મો છે, હિન્દુ સમાજ એવા વિભિન્ન જૂથોમાં વિભાજિત થયેલો છે જે જૂથોના સામાજિક પ્રતિષ્ઠાના સ્તરો અને પારસ્પરિક વ્યવહારોનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. તો આ વ્યાખ્યા કોની છે? તો જવાબ આવશે ધુરીયની. ત્યાર પછી 113મો પ્રશ્ન છે, જ્ઞાતિના મૂળભૂત લક્ષણો ખાસ યાદ રાખજો, કોણે આપ્યા છે? તો ધુરીએ આપેલા છે. જ્ઞાતિના લક્ષણો કેટલા છે? તો આવશે 6 લક્ષણો છે. ત્યાર પછી 115મો પ્રશ્ન છે, દરેક જ્ઞાતિને જે તે જ્ઞાતિનું સભ્યપદ કઈ રીતે મળે છે? તો જન્મથી જેને મળતું હોય છે. પ્રશ્ન 116મો છે, ભારતમાં બધી જ્ઞાતિઓની ઉચ્ચ નિમ્નતા અંગેની એક ચોક્કસ યોજના જોવા મળે છે. આ કોણે કીધેલું છે? તો ધુરીએ. 117મો પ્રશ્ન છે, ધાર્મિક દ્રષ્ટિએ સૌથી ઊંચા કોણ ગણાય છે? તો જવાબ આવશે બ્રાહ્મણ. 118મો પ્રશ્ન છે, પરંપરાગત સમયમાં વ્યવસાયો કેવા હતા? જવાબ છે વંશ પરંપરાગત. 119મો પ્રશ્ન છે, જ્ઞાતિ સમાજનું નોંધપાત્ર પાસું કયું છે? જવાબ છે અંતરલગ્ન. ખાસ યાદ રાખજો, અંતરલગ્ન. 120મો પ્રશ્ન છે, ભારતમાં જ્ઞાતિ સંસ્થા કયા સમય સુધી અત્યંત જડ સ્વરૂપે પ્રવર્તી હતી? મધ્યયુગના અંત સુધી. પ્રશ્ન 121મો છે, કોના પ્રારંભથી જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તનો આવ્યા છે? જવાબ છે બ્રિટિશ રાજના શાસન પછીથી. પ્રશ્ન 122મો છે, કયો દરજ્જો આજે મહત્વનો બન્યો છે? તો પ્રાપ્ત દરજ્જો છે આજે મહત્વનો બન્યો છે. જવાબ આવશે પ્રાપ્ત દરજ્જો. પ્રશ્ન 123મો છે, જ્ઞાતિમાં ખંડ વિભાજન માટે સૌથી વધુ અસરકારક શું હતું? તો જવાબ છે જ્ઞાતિની આગવી સંસ્કૃતિ છે એ. પ્રશ્ન 124મો છે, ખંડ વિભાજનને અસરકારક બનાવવામાં કોણ મહત્વની ભૂમિકા ભજવતી? જવાબ છે જ્ઞાતિ પંચાયત. પ્રશ્ન 125મો છે, અસમાન દરજ્જાવાળા જ્ઞાતિ સમૂહ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા
ગોઠવાયા તેને શું કહે છે? જવાબ છે સામાજિક કોટિક્રમ. કેમ કે જ્ઞાતિ છે, અમુક જ્ઞાતિનો દરજ્જો ઊંચો છે, અમુક જ્ઞાતિનો દરજ્જો નીચો છે, તો એને કહેવાય સામાજિક કોટિક્રમ. 126મો પ્રશ્ન છે, કઈ જ્ઞાતિઓનો દરજ્જો જમીન માલિકી, સત્તા અને સમાજના વિભિન્ન માપદંડના આધારે સ્થાનિક કક્ષાએ નક્કી થતો હતો? તો મધ્યમ જ્ઞાતિ. પ્રશ્ન 127મો છે, કઈ જ્ઞાતિઓનો કોટિક્રમ નબળો પડ્યો છે? તો બ્રાહ્મણ અને વાણિયા જેવી જ્ઞાતિ છે એનો કોટિક્રમ નબળો પડ્યો છે. પ્રશ્ન 128મો છે, વર્ગનો સંબંધ કોની સાથે છે? જવાબ આવશે દરજ્જા સાથે. ત્યાર પછી 129મો પ્રશ્ન છે, દરેક સામાજિક વર્ગ શેનું બનેલું છે? તો જવાબ છે દરજ્જાઓનું. ત્યાર પછી 130મો પ્રશ્ન છે, સામાજિક વર્ગ સમાજનો એવો એક ભાગ છે જે સમાજના બીજા ભાગોથી દરજ્જાના સંદર્ભમાં જુદો પડે છે. આ વ્યાખ્યા કોની છે? તો મેકાઈવર અને પેજની છે. ત્યાર પછી છે, સામાજિક વર્ગ સમાજમાં લોકોનો એવો સમૂહ છે જેના સભ્યો વ્યવસાયિક, આર્થિક, રાજકીય દરજ્જાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે. આ વ્યાખ્યા કોની છે? તો જવાબ છે સોરોકિનની. ત્યાર પછી પ્રશ્ન છે 132મો, સમાન સામાજિક દરજ્જો ધરાવતા લોકોના સમૂહને શું કહે છે? જવાબ છે સામાજિક વર્ગ, કેમ કે એનો દરજ્જો સમાન છે એટલે. પ્રશ્ન 133મો છે, સામાજિક વર્ગના લક્ષણો કેટલા છે? જવાબ છે 7 છે. પ્રશ્ન 134મો છે, વર્ગનું મહત્વનું આત્મલક્ષી લક્ષણ કયું છે? વર્ગ સભાનતા. પ્રશ્ન 135મો છે, દરેક વર્ગ કેવું જૂથ છે? જવાબ છે અંતરવિવાહી જૂથ છે. પ્રશ્ન નંબર 136 છે, વર્ગ એ શેનો બનેલો સ્તર છે? જવાબ છે કુટુંબનો બનેલો સ્તર છે. ત્યાર પછી 137મો પ્રશ્ન છે, વર્ગ કોટિક્રમના સંદર્ભમાં કુટુંબ શું છે? તો એક એકમ છે. ત્યાર પછી પ્રશ્ન 138મો છે, સ્વયંજનિત જૂથ કયું છે? તો જવાબ આવશે સામાજિક વર્ગ છે એ સ્વયંજનિત જૂથ છે.